હેલો મિત્રો, તો હવે જેક ચડે છે અમારા મશીનમાં અને ચારે ચાર ટાયરો છે એ બદલે છે અને આવી રીતે કાંઈક અમારું મશીન પડ્યું છે, તમે જોઈ શકો છો. લાગે છે અને આગળ તમે જોઈ શકો છો મશીનનો લુક છે અમારો. હવે લુક ચેન્જ કરવાનો હોય આપણે, તો આ કાંઈક ગેરેજ છે એટલામાં. તો આના ટાયરો તો તમે જોઈ શકો છો ગાઈસ, ટાયરોમાં તો કાંઈ છે નહીં, કેમ કે આમ જો તો જામીના ફાટી ગયા છે ટાયરો. અને આ મશીનની નીચે છે આવું, આ મશીનની ટાંકી. તો આ ટાયરો આપણે પહેલાં બદલાવે છે, પછી તમને દેખાડું ટાયર બદલી જાય પછી. હવે જેક ચડે છે. તો માનસિંહભાઈ માવો દઈ રહ્યા છે અને આ ટાયરો છે એ બદલાના છે. હે ટાયર અમારું ટાયર છે એ ખુદ એક ટાયર તમારે એમને જ રાખવાનું છે. આ વ્હીલ પ્લેટમાંથી ખોલવાનું નથી. ઓલા ટાયર ત્યાંની વ્હીલ પ્લેટમાંથી ખોલવાનું. આને કેમ કે આની જે પેરમાં રાખવાનું. ચડી ગયું છે એટલે હું તમને હમણાં દેખાડું તમે જોવો ખાલી. તો હું એના આમ આ બધા ટાયરો છોડાવી રહ્યા છે. તો આવું કંઈક આપણું ટાયર છે, તમે જોઈ શકો છો જે હવા ભરે છે. હવે મશીનમાં ચડી જાય પછી તમને દેખાડું. આપણું ટાયર છે એ અત્યારે ચડી રહ્યું છે અને કાંક ટાયર આવું લાગી રહ્યું છે અને મશીનથી ફિટ કરે છે. જોઈ શકો છો. આવું કાંક હવે ટાયર લાગે છે, હજી નટ બટ ફિટ કરવાના બાકી છે. ઊંચાઈમાં મશીન વયું જવાનું છે ગાઈસ, કેમ કે અત્યારે તો 8% ટાયરું છે એટલે નીચું હોય. અને આપણે હાઈવે રોડ ઉપર એટલી ટ્રાફિક છે. મિત્રો, તો હવે પૂરો મશીનનો લુક છે એ આપણે ચેન્જ કરી નાખ્યો છે. આપણે તમે જોઈ શકો છો. તો હવે આપણા ટાયરો છે એ બદલી ગયા છે અને કાંક લુક તમે જોઈ શકો છો. અરે તો મશીન અમારું મશીન આવી રીતે કાંક છે ગાઈસ. આવો તો 10 વર્ષ કાં. મિત્રો, હવે ટાયર બદલી ગયા છે ને હવે આપણે જઈશું ઘરે. એટલે હવે અહીંયા બ્લોગને કરશું પૂરો અને મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.